નમસ્કાર મિત્રો। તો આજે મિત્રો ફોરેસ્ટ ગાર્ડમાં ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ। તો મિત્રો ખાસ આ પ્રશ્નો રહ્યા એ જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાઈ ગયેલી તેના આધારે એટલે કે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોએ કહ્યું છે તે પ્રમાણે આજે મિત્રો આપણે આ પ્રશ્નો લઈને આવ્યા છીએ। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। જે પણ વિદ્યાર્થી મિત્રોને હવે ફોરેસ્ટની એક્ઝામ દેવાની બાકી છે તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। તો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને વધારે વિડીયો શેર કરવો તમારા મિત્રોને। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 24, મેરુદંડમાં કશેરુકાઓની સંખ્યા કેટલી હોય છે મિત્રો? તો સંખ્યા પૂછવામાં આવ્યું છે તો જવાબ તમારો આવશે 33, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે કે 33। પ્રશ્ન નંબર 25 જોઈએ। IOA ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તાજેતરમાં એક એડહોક સમિતિની રચના કરી, તે સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો જવાબ તમારો થશે મિત્રો સમિતિના અધ્યક્ષ તરીકે ભૂપિન્દરસિંહ બાજવાની નિયુક્ત થઈ છે, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો। એટલે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન વિશે મિત્રો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 26 જોઈએ। પર્જન્ય એટલે શું? તો જવાબ થશે મિત્રો વરસાદ અને મેઘ બંને, એટલે કે AB બંને જવાબ થશે તમારો। પ્રશ્ન નંબર 27, ગુજરાત સરકારના વર્ષ 2024માં વાર્ષિક બજેટનું કદ જણાવો। તો જવાબ થશે મિત્રો 3.32 લાખ કરોડ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 28 જોઈએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા 5G ગુજરાતના મંત્રમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો। 5G હજી ફરીવાર મિત્રો રિપીટ થઈ શકે આ પ્રશ્ન, કારણ કે ગુજરાતનું બજેટ હજી ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવ્યું હતું। તો મિત્રો બજેટને લગતા પ્રશ્નો ઘણા પૂછાઈ રહ્યા છે। તો મિત્રો ખાસ 5Gમાં કોનો સમાવેશ થતો નથી, જે 5G ગુજરાતના મંત્રમાં કોનો સમાવેશ થતો નથી તેવો મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો ખાસ જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ગરિમાયુક્ત, એટલે કે ગરિમાયુક્તનો સમાવેશ થતો નથી। ગરુઓનો થાય છે, ગુણવંતનો થાય છે અને ગ્રીનનો પણ થાય છે। પ્રશ્ન નંબર 29 જોઈએ। સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબ થશે મિત્રો વડોદરામાં આવેલી છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 30 જોઈએ કે વર્તમાનમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીની ફરજ કોણ નિભાવી રહ્યું છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 30માં તમારો આન્સર ડી ઓપ્શન, ખાસ મિત્રો ભાનુબેન બાબરિયા, જે વર્તમાન સમયમાં મહિલા અને બાળ કલ્યાણનું ખાતું સંભાળી રહ્યા છે। ખાસ ભાનુબેન બાબરિયા, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। અને પ્રશ્ન નંબર 31 જોઈએ કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો જેઠાભાઈ ભરવાડ, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 32 જોઈએ। ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે પૂછવામાં આવે તો મિત્રો સી ઓપ્શન શારદાબેન મુખર્જી હતા, જે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે નિમણૂક થયા હતા। પ્રશ્ન નંબર 33 જોઈએ। ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે મિત્રો 2009માં, ખાસ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 34, આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં સ્થિત છે? તો જવાબ થશે મિત્રો
અમરેલીમાં આંબરડી સફારી પાર્ક સ્થિત છે મિત્રો. ખાસ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 36 જોઈએ મિત્રો. 35 ક્રમ નથી આપેલો. દુબઈમાં આયોજિત એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ કોણે જીત્યા? તો જવાબ થશે મિત્રો પ્રાપ્તિ લીરી જાધવ. ખાસ મિત્રો પ્રાપ્તિ લીરીલ જાધવ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 37 કઈ ટ્રેન અયોધ્યાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી ચાલે છે? તો જવાબ થશે મિત્રો આસ્થા સ્પેશિયલ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 38 જોઈએ. કઈ યોજના દ્વારા મિત્રો મહિલાઓને ચૂલાના ધુમાડાથી મુક્તિ મળી છે? મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો મિત્રો. તો ઉજ્જવલા યોજના. ખાસ ઉજ્જવલા યોજના દ્વારા. પ્રશ્ન નંબર 39 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ કમઠાણ એ કયા લેખકની કૃતિ પર આધારિત છે? મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો. આ પ્રશ્ન પૂછાઈ ગયો ફોરેસ્ટમાં. કમઠાણ ફિલ્મ ગુજરાતી. તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન અશ્વિની ભટ્ટ. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 40 પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે ગીતના કવિનું નામ જણાવો. તો જવાબ થશે મિત્રો નરેન્દ્ર મોદી. ખાસ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે ગીતના કવિનું નામ નરેન્દ્ર મોદી. મિત્રો ઘણા ખરા પ્રશ્નો, આ પ્રશ્ન ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય. પ્રશ્ન નંબર 41 જોઈએ. કાસળ શબ્દના સમાનાર્થી જણાવો મિત્રો. કાસળ શબ્દના સમાનાર્થી. તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન એટલે કે પીડા, નડતર, આડખીલી એટલે કે ડી ઓપ્શન ઉપરના તમામ. પ્રશ્ન નંબર 42 જોઈએ. કાષ્ઠ શબ્દના સમાનાર્થી. તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ. લાકડું, કાઠી, બળતણ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 43 પરસ્તીનો અર્થ શું થાય? તો જવાબ થશે મિત્રો પૂંજા, ભક્તિ અને ખુશામત એટલે કે આપેલ તમામ થશે મિત્રો. ખાસ પ્રશ્ન નંબર 44 જોઈએ. પર્ણ શબ્દના સમાન અર્થ સ્પષ્ટ કરતા શબ્દો જણાવો. તો મિત્રો પર્ણના શબ્દના સમાન અર્થ સ્પષ્ટ કરતા મિત્રો શબ્દો પાંદડું, પાન અને પત્ર એટલે કે ડી ઓપ્શન થાય છે તમારો જવાબ ઉપરોક્ત તમામ. તો મિત્રો આજના પ્રશ્નો કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા હોય તો પ્રશ્નને તો મિત્રો વધારે વિડીયો શેર કરજો તમારા મિત્રોને. અને આ પ્રશ્ન મિત્રો ફોરેસ્ટની એક્ઝામ જે પણ વિદ્યાર્થી મિત્રો દઈને આવ્યા તેમની પૂછીને આપણે મિત્રો પ્રશ્ન પૂછ્યા હતા. તો ખાસ કોઈક પ્રશ્ન મિત્રો અલગ હોઈ શકે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો વધારે તમારા મિત્રોને. તો જય હિન્દ મિત્રો.